શું વિચારતું તમને એવું લાગ્યું કે મારે આમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા થી ચાલુ કર્યા હતા અને વાયરલ થવાનું શરૂ થયા એટલે કન્ટિન્યુ કરી દીધું. રોનકભાઈ, મિત્રો વિશે તમારું શું કહેવું છે? બે ચાર જ છે એમ. આમ શું કહેવાય કે હાવ જ છે. તમને સૌથી વધારે કોને સપોર્ટ કરે? અને અમુક લોકો કહેતા કે આ ટાઈમ વેસ્ટ કરે ને કંઈ નહીં. ક્યારેય કોઈ એવું થયું છે કે આવા વિડીયો બનાવવા નથી? સ્ટાર્ટિંગમાં હરમ તો સડતી, પછી એમ થતું કે આ બધું મૂકવું જોઈએ. લગાડોનનું પાત્ર છે, તો એની પાછળની શું કહાની છે? અલે પૈસા નીકળી જવા જોઈએ બાકી મજા નહીં આવે. સમય તો તમે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો મૂકવાનો, કોમેડી વિડીયો મૂકવાનું ચાલુ કર્યું? તો મેં સોશિયલ મીડિયામાં એન્ટ્રી લીધી ને 8 મહિના થઈ ગયા. અત્યારે તમે યુટ્યુબમાં અને ફેસબુકમાં પણ વિડીયો મૂકો છો, તો તમે એના સિવાયનો પણ કંઈ બીજો વ્યવસાય કે ધંધો કરો છો કે ખાલી ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં એમાં વિડીયો અપલોડ કરો છો? અપલોડ કરું છું, એની સાથે મારે ભણતર પણ ચાલુ છે, કોલેજ અને દૂધનો ધંધો પણ ચાલુ છે. જ્યારે તમે વિડીયો મૂકવાના સ્ટાર્ટ કર્યા ત્યારે તમને શું વિચારથી તમને એવું લાગ્યું હતું કે મારે આમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા છે, કે તમને કઈ રીતના આઈડિયા આવ્યો? વિડીયો બનાવવાનું મેં શોખથી ચાલુ કર્યું હતું, પણ જેમ વાયરલ થવા માંડ્યા વિડીયો એમ કન્ટિન્યુ કરી દીધું કે હવે આ લાઈનમાં આપણે આગળ જવાનું છે. આ વિડીયોને તમે મૂકો તમારા ઘરના લોકોનો સપોર્ટ કેવો? હું વિડીયો બનાવું છું તેમાં ઘરના લોકોનો સપોર્ટ બહુ છે. કોઈ મને એમ નથી કીધું કે બેટા તું આ શું કરે છે એમ. બધીને વિશ્વાસ છે કે કંઈક નવું કરે છે, હવે આગળ જ વધશે ને એમ. ફેમિલીમાં તમને સૌથી વધારે કોને સપોર્ટ કર્યો? ફેમિલીમાં બધીનો સપોર્ટ એક સરખો છે, પ્લસ મારા ભેગો જે વિડીયો બનાવે છે તેનો ફૂલ સપોર્ટ છે, પ્લસ મારી ફેમિલીનો પણ ફૂલ સપોર્ટ છે. અત્યારે તમે 11.1 ફોલોઅર પૂરા કર્યા હતા, પહેલા તમને આવું કઈ અપેક્ષા હતી કે એટલું કે આગળ વધશો કે? પેલા એવી કઈ આશા જ નથી, શોખથી વિડીયો બનાવતા હતા અને પ્લસ જેમ રીલ વાયરલ જવા માંડી તેમ ફોલોવર્સ પણ અગેન થઈ ગયા અને થઈ. તમે આ વિડીયો મૂકવાનું જ્યારે ચાલુ કર્યા ત્યારે તમારા આજુબાજુના લોકો કે તમારા સમાજના કુટુંબ લોકો એનું કેવું રિવ્યુ હતું આના પ્રત્યે? તો આજુબાજુના લોકો અને કુટુંબ સમાજ પ્રત્યે અમુક લોકો એમ કહેતા સપોર્ટ કરતા અને અમુક લોકો કહેતા કે આ ટાઈમ વેસ્ટ કરે ને કંઈ નથી. એકવાર તમે ધંધો ગાળી દઉં છો એટલે નીચેથી હાથ આમ કરવાના જ છે, એટલે કન્ટિન્યુ રાખવાનું, આમાં કંઈ બ્લાસ્ટ થાય કોઈને ખબર નથી. વાત સાચી કીધી, કારણ સારું કામ કરવા નીકળો તો માર્કેટમાં થોડોક વિરોધ તો તમારો થતો જ હોય. એવું પછી સપોર્ટ કરવા વાળા પણ તમારી સાથે હોય એટલે એ લોકોનું કંઈ નેગેટિવિટી છે. તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકો છો એમાં લગાડોનનું પાત્ર છે, તો એની પાછળની શું કહાની? અમે કોન્ટેન્ટ વિચારતા હતા ત્યારે પાર્થે મને એક આઈડિયો દીધો કે આપણે કંઈ ડોનનું પાત્ર ભજવીએ. જગાડોનું નામ દીધું અને તે રીલ નાખી એ 1 મિલિયન પ્લસ હોય ગઈ 24 કલાકમાં. ત્યાંથી આ ડોનનું જગાડોનનું પાત્ર હાલ્યું આવ્યું. રીલ નાખીએ સાંજે અપલોડ કરીને સુઈ જઈએ, સવારે ઉઠીએ અને રિફ્રેશ મારીએ એટલે 1 મિલિયન પ્લસ જ હોય. એટલે ટૂંકમાં તમે ફેમસ જગાડોનથી થયા છો. આગળ જતો તમારો શું પ્લાન છે કે આ ક્રિએટિંગમાં જ તમારે આગળ વધવું છે કે બિઝનેસ પર કંઈક ફેમિલીનો બિઝનેસ આગળ વધારવો છે? આગળ જઈને કોન્ટેન્ટ ક્રિએટિંગ પણ ચાલુ રાખવું છે અને બિઝનેસમાં પણ ચાલુ રાખવું છે. એક ઉપર નિર્ભર નથી રહેવું, બંને ચાલુ રાખવા છે. અત્યાર સુધી તમારા અનુભવ પ્રમાણે તમે શું કહેવા માંગશો કે કેટલીક મહેનત થાય છે 11K ફોલોવર સુધી પહોંચવામાં? મહેનત તો જો ભાઈ જબરી થાય છે, ક્યારેક ખાવાનું પણ ભૂલાઈ જાય છે, ક્યારેક નીંદર પણ ન થાય. તમે આમાં તૂટીને 3 થાવ ત્યારે તમારે શું કહેવાય કે રિઝલ્ટ તમને મળે, એમ કે પૂરેપૂરી મહેનત લગાડવી જ પડે તમારે, ત્યારે તમને તેનું ફળ મળે. તમારો ઇન્સ્ટાગ્રામને અને આ સોશિયલ મીડિયાને લઈને શું ગોલ છે? કેટલાક ફોલોવર સુધી તમે પહોંચવા માંગો છો? ફોલોવર તો જો હું 1 મિલિયન એમ કહી દઉં તો એમ ન હાલે. કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે ધીરે ધીરે. 10K 20K 10K પૂગી જાય, 20K 30K એ રીતે ચાલુ રાખવાનું છે કન્ટિન્યુ, જ્યાં સુધી આપણે પહોંચીએ ત્યાં સુધી. એક ધારી લાલચ પણ સારી નહીં. એ વાત જો કે અત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયાનું ને આવું રીતના કોન્ટેન્ટ ક્રિએટિંગ નહીં કરે છે, તો તમે પહેલી વાર જે ચાલુ કર્યું ત્યારે થોડુંક આમ શરમ પણ લાગી હશે કે થોડુંક બીક લાગશે, એને તમે શું કહેવા માંગો છો કે અત્યારના જે નાના ક્રિએટર છે એના માટે? જો તેમાં તો એમ છે, સ્ટાર્ટિંગમાં હરમ તો સડતી, પછી એમ થતું કે આ બધું મૂકવું જોઈએ એમ. થોડોક ટાઈમ એમ લાગતું હજી કે આ લોકો શું કહેશે, કે આ કેમ આ શું કરે, કે એ રીતથી હરમ મૂકવી પડે આમાં, તો જ આપણું ભેગું થાય. તમારો વિડીયો મોસ્ટ વ્યૂમાં 3 મિલિયન સુધીનો છે. 0 થી 3 મિલિયન સુધીની જર્ની પાછળનું થોડુંક જણાવો.
ત્યારે શરૂઆતમાં મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે 800 થી 1000 વ્યૂ આવતા. હા. ત્યારે ખુશી થતી એમ. ને અત્યારે સાંજે વિડીયો અપલોડ કરી અને સવારે ઉઠીએ ત્યારે મિલિયનમાં પૂગી જાય વિડીયો. તો અત્યારે કંઈ એટલું નોર્મલી લાગે એમ કે હજી આગળ વધવું છે થોડું, આગળ જવાનું છે એમ. હજી અપેક્ષા વધારે છે તમારે. અપેક્ષા વધારે છે. તમારા ફોલોવર્સ વિશે તમે શું કહેવા માંગશો કે કેવો સપોર્ટ કર્યો તમારા ફોલોવર્સે બધા? ફોલોવર્સે દિલથી સપોર્ટ કર્યો એમ. હજી આ રીતથી આગળ સપોર્ટ કરતા જજો, બહુ આગળ જાઉં એમ. તમારા કોઈ ખાસ ફોલોવર્સ હોય જેને તમારે કંઈક કહેવું હોય તો? ખાસ ફોલોવર તો નથી ભાઈ, બધી એક સમાન જ છે એમ. બધી દિલથી બધાને સપોર્ટ હરખા કર્યો, રાખ્યા. બધાને હરખા. સારું કહેવાય, તમે આટલે સુધી પહોંચ્યા. એમાં અત્યાર સુધીમાં તમને સૌથી વધારે તકલીફ ક્યાં સ્ટેજમાં પડી? કે પરિસ્થિતિ ખરાબ આવી ગઈ હોય, ક્યારેક થોડીક પૈસાની અગવડ પડી હોય? જો કે પૈસાની અગવડ તો નથી પડી, પણ ક્યારે કેમેરામેન ના મળે, ક્યારે કોઈ શું કહેવાય કે વિડીયોમાં ઘટતા હોય માણસ, કે એક જ માણસ હું પોતે હોય કે આ પાર્થ હોય, તો એક વિડીયો રેકોર્ડિંગ કરે, કોઈ અન્ય પ્લસ વિડીયોમાં આવવા માટે ઘટતા હોય, તે બહુ અગવડ પડે. તમે રોજના રોજ વિડીયો અપલોડ કરો તો કેટલાક ટાઈમમાં તમારે એડિટિંગ ને બધું થઈ જાય, કરવું પડતું હોય છે? એડિટિંગ તો જ્યારે વિડીયોનો ટાઈમ મળે ત્યારે ફટાફટ વિડીયો બનાવી અને એડિટિંગ પણ દૂધનો ટાઈમ થાય પહેલા ફટાફટ એડિટિંગ કરવું પડે એમ. ધંધામાં ધ્યાન હા. આપવું બાકી પડે. ધંધો પણ સ્ટાર્ટ હોય અને એડિટિંગ પણ સ્ટાર્ટ હોય, બંને ક્યારે ચલાવવું પડે એમ. રોનકભાઈ, તમે અત્યારે વિડીયો જે બનાવો છો ને પહેલા બનાવતા, એમાં તમે કયા ફોનથી શરૂઆત કરી હતી અને કેટલાક સુધી અત્યારે પહોંચ્યા? જો સ્ટાર્ટિંગમાં મારી પાસે એન્ડ્રોઈડ ફોન હતો, જ્યારે હું નોર્મલી એડિટિંગ કરીને મૂકી દેતો, જ્યારે ફોનમાં બહુ મુશ્કેલી થતી એડિટિંગમાં, નોર્મલ એડિટિંગ કરીને મૂકી દેતો. અને અત્યારમાં મારી પાસે હાલમાં આઈફોન છે અને તેમાં હું કેપકટમાં એડિટિંગ કરું છું એમ. તેમાં તો અત્યારે કોઈ લોકોનો પ્રશ્ન હોય કે અમારે વિડીયો બનાવે છે પણ સારો ફોન નથી કે સારું સોફ્ટવેર અમે નથી વાપરી શકતા. જો ભાઈ એવું કંઈ ન હોય, તમારામાં આવડત હોવી જોઈએ તો બધી થાય. ભલે નોર્મલ ફોન હોય તેમાંથી પણ આપણે વાયરલ થવાય, અને સારું ડિવાઇસ હોય તેમાંથી પણ વાયરલ થાય. પોતાનામાં આવડત હોવી જોઈએ. તો અત્યારે તમે જે આ ફોન વાપરો છો, આઈફોન 16 તમે કીધું, તો તમે પૈસા પોતાના લઈને લીધા છે કે આમાંથી ફોલોવર્સના જે વ્યૂ આવ્યા છે એમાંથી લઈને લીધા? જો કે વિડીયોમાંથી પેડ પ્રમોશન આવે પ્લસ ધંધામાંથી એમ કે પૂરેપૂરા, હા, બંનેમાંથી થોડા થોડા કરીને એમ. રોનકભાઈ, મારા દર્શક મિત્રો જાણવા માંગે છે કે તમે પેડ પ્રમોશનનો શું ચાર્જ લો છો? જો ભાઈ પ્રમોશનમાં કંઈ ફિક્સ ન હોય એમ, અપડાઉન ચાલતું જ હોય છે એમ. તમારે ફોલોવર ઉપર હોય. તમે કયા કયા પ્રકારના પેડ પ્રમોશન અત્યાર સુધીમાં મળ્યા છે ને તમે કર્યા છે? જો અત્યારના ઇન્ફ્લુએન્સર ગેમિંગના પ્રમોશન બહુ વધારે કરે છે. મારે પણ 2 થી 3 ગેમિંગના પ્રમોશન આવેલા છે, પણ મેં એને રિજેક્ટ કર્યા, કારણ કે હું મારી પબ્લિકને ગલત દિશા દેખાડવા માંગતો નથી એમ. ખોટું નથી બતાવવા, ખોટું નહીં કરવાનું એમ. ખોટા પૈસા લઈને ખોટું નહીં કરવાનું. અત્યારે જે વધારે પૂરતે આપણે જોતા હોય તો મોટા મોટા ક્રિએટર્સ તો આવે ગેમની ને ખોટી એડવર્ટાઈઝ ને એવું કરે. તમારું એના વિશે શું કહેવું છે? ન કરાય યાર. આપણે પાછળ એટલી પબ્લિક ચાહવા વાળી હોય, એ આપણા ભરોસે બેઠી હોય ને એને ગલત રાહે દેખાડવી, યાર એમાં હું નથી માનતો. એવું તમારું માનવું છે એમ? રોનકભાઈ, મિત્રો વિશે તમારું શું કહેવું છે અત્યારે, કે તમારા મિત્રોએ તમારો કેટલો સપોર્ટ કર્યો? જો જ્યારે હું શરૂઆતમાં વિડીયો બનાવતો ત્યારે હું એકલો હતો, પછી મેં એ વાત બહાર પાડી એમ, કે મિત્રોને કીધું, ગામમાં 1-2 ખાસ મિત્રો છે, એને મને કીધું કે તું વિડીયો બનાવ, એમ અમે સપોર્ટ કર્યો. જ્યારે હું ડિમોટિવેટ થાઉં ત્યારે મિત્રો મને મોટિવેટ કરે એમ, કે તું વિડીયો બનાવ, અમે તને સપોર્ટ કરીએ એમ. એ રીતથી હું થોડો થોડો આગળ આવ્યો. સપોર્ટિવ મિત્રો પણ તમને મળ્યા. જ્યારે વિડીયો પછી વાયરલ થવાનું ચાલુ થયું, જ્યારે બધી મિત્રો એક સાથે જોડાઈ જાય એમ, બધી ફૂલ સપોર્ટ કરવા હોય. તમારો એવો કોઈ ખાસ મિત્ર કે જેણે તમને છેલ્લેથી લઈને અત્યાર સુધી બહુ સપોર્ટ કર્યો હોય વધારે? જો એમાં તો ખાસમાં તો એમ છે ને કે 3-4 મિત્રો એવા છે ને કે સુખની તો ખબર નહીં, પણ દુઃખમાં તે ઊભા જ હોય એમ. મેં હાર માની લીધી હોય ને તો પાછળથી ઊભા કરે એમ, આવો જ જેવા એમ. મારી વિડીયોમાં જે આખી ટીમ દેખાય એ મારી ટીમ નથી, મારા ભાઈઓ છે એમ. હું કહેવાય કે તેના સપોર્ટના લીધે હું અત્યારે બહુ આગળ આવ્યો, કે અમે તને સપોર્ટ કરીએ એમ. જે છેલ્લેથી સાથે છે અત્યાર સુધી, છેલ્લેથી સાથે છે ને આગળ જઈને પણ એ જ સાથે રહે એમ. તમારા અત્યાર સુધીના 11K ફોલોવર થયા છે, એમાંથી તમને ક્યારેય પણ એવું થયું છે કે આવા વિડીયો બનાવવા નથી, એવો કઈ વિચાર આવ્યો? હા, જો ઘણી વાર છે ને એવા લોકો હોય ને કે એ મોટિવેટ કરતા એમ, ત્યારથી એમ થાય કે હવે કાલથી આ વિડીયો બનાવવા જ નથી એમ. અમુક લોકો કહેતા હોય છે કે આ શું કરે છે, હવે મન જ ઉડી જાય આપણું એમ. પછી બીજેથી વિડીયો આપણે ન બનાવવા જાય ત્યારે પછી મારા મમ્મી પપ્પા, મારે ભાઈ બહેન પાર્થ એમ કે તું હવે આ લેવલ સુધી પીગ્યો, હવે અહીંથી વિડીયો બનાવવાનું તું મૂકી દે, તો યાર એ વ્યાજબી નથી એમ. એ લોકોનું તો સાંભળમાં એમ, વિડીયો બનાવવાનું ચાલુ રાખ.
ત્યાં પછી હું આ લેવલે પહોંચ. રોનકભાઈ, તમારા મોઢેથી હું ક્યારનો એક ને એક શબ્દ વારંવાર સાંભળું છું, પાર્થ. પાર્થભાઈ છે કોણ ને તમારી જિંદગીમાં એનું શું મહત્વ છે? જો પાર્થ છે ને કુટુંબિક રીતે જોઈએ તો એ મારો કાકો થાય, પણ એની મને ક્યારે ફીલ નથી થવા દીધું કે એ મારો કાકો છે, મારો ખાસ ભાઈબંધ એમ. ક્યારેક એના વિડીયો, એનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ છે, એ પણ ડેઈલી રીલ અપલોડ કરે છે. ક્યારેક એના વિડીયો એ જતા કરે અને મારા વિડીયો એ કમ્પ્લીટ કરાવે એમ. સુખ દુઃખમાં, સુખની ખબર નહીં પણ દુઃખમાં એ ભેગો જ હોય મારે એમ. એના લીધે હું અહીંયા પૂછ્યું એટલે એનું મહત્વ છે એમ જીવનમાં, કે ગમે ત્યાં પહેલા મારું પછી એનું એમ. પેલા પોતાનું હા. કામ જાતું કરીને પોતાનું તમારું કામ જાતું કરે. કરી દે કામ અને મારું કમ્પ્લીટ કરાવે એમ, કે ભાઈ તું અહીંયા પીગ્યો તો તું આગળ જાય એમ. બધાની લાઈફમાં એક હા. ભાઈબંધ તો એવો એટલે હોય જ. બંને જાશું તો ત્યાં સુધી ભેગા જ જશું, જ્યાં સુધી જાઉં. છેલ્લે સુધી. હા, છેલ્લે સુધી ભેગા જ રહેશું. તમે ઇન્સ્ટાગ્રામ સિવાય કયા કયા પ્લેટફોર્મ ઉપર તમે તમારા વિડીયો અપલોડ કરો છો? હા, તો મારે ઇન્સ્ટાગ્રામમાં રોનક યાદવ કરીને મારું પેજ છે, અને યુટ્યુબમાં પણ રોનક યાદવ કરીને મારું ચેનલ છે, અને ફેસબુકમાં પણ રોનક યાદવ કરીને મારું પેજ છે. તો હું દર્શક મિત્રોને વિનંતી કરું કે લાઇક, શેર અને ફોલો ને સબસ્ક્રાઇબ કરો તો તમારા મનોરંજન થશે અને વિડીયો જોવાની ખૂબ મજા આવશે. હાસ્યના વિડીયો છે. રોનકભાઈ, તમારા સપનું શું છે આગળ જતા? સપનું તો એવું છે કે એક મોટી ગાડી, જેમ કે ફોર્ચ્યુનર, અને એક મકાન મોટું, અને આખી ફેમિલી સાથે રહેતી હોય એવું સપનું છે. તમારો એક વિડીયો છે ડોસીમા વાળો ઇન્સ્ટાગ્રામમાં, જેમાં ઘણા બધા લોકોની કોમેન્ટ એવી આવેલી છે કે તમારો પોતાનો વોઇસ નથી, વોઇસ ઓવર કરે છે. તમે શું કહેવા માંગો? તે વિડીયોમાં અમે ઝાઝો સમય લગાડ્યો, ઝાઝા રીટેક લીધા, અને પોતાનો જ તેમાં અમારો વોઇસ છે, અને પોતાની સ્ક્રિપ્ટ છે, તેમાં વોઇસ ઓવર નથી કરેલું, બીજાનો વોઇસ તમારો જ અવાજ છે. ઝાઝા રીટેક લીધા ત્યારે વિડીયો તૈયાર થયો. જગાડોન વિશે જે તમારી રીલ્સ આવે છે તેમાં સૌથી વધારે વ્યૂ જોવા મળેલા છે, તો એ રિયલમાં કોઈ પાત્ર છે કે તમારું કાલ્પનિક કેરેક્ટર છે એવું? નહીં, એ અમારું છે ને કાલ્પનિક કેરેક્ટર છે એમ. કોઈના વિશે અમે નથી રાખ્યું, ખુદનું જ વિચારીને રાખ્યું એમ. કે જગાડોનની મેટર એટલું લખાઈ જાય એટલે એ રીલ મિલિયનમાં જ હોય. હું કહેવાય કે આમ ટૂંક સમય પૂરતી તો સૌથી વધારે જગાડોન આમ એલ્ગોરિધમ બની ગયું હતું એમ, કે ખાલી નામ લખાઈ ગયું એટલે એ રીલ ડાયરેક્ટ મિલિયનમાં જ હોય એમ. હાલની તકે અત્યારે પણ હું જગાડોનની રીલ નાખું એટલે એ ડાયરેક્ટ મિલિયનમાં જ પૂગી જાય એમ. કોઈ દી એક રીલ તો મારી જગાડોનની ફ્લોપ નથી ગઈ એમ. રોનકભાઈ, તમારો સૌથી વધારે ફેમસ ડાયલોગ કયો છે? ફેમસ ડાયલોગ તો જગાડોનનો એમ છે કે અલે પૈસા નીકળી જવા જોઈએ, બાકી મજા નહીં આવે. મને ડરાવો નહીં, તમને ડરાવતો નથી, મારો તો વાંધો પ્રખ્યાત ડાયલોગ છે એમ. રોનકભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાના એ બદલ જેકે મીડિયાથી હું તમારો આભાર માનું છું. ને તમે આવી રીતના આગળ કંઈ ઇન્ટરવ્યૂ દેવા ગયા છો કે તમારું પહેલું ઇન્ટરવ્યૂ છે, કે તમે શું કહેવા માગશો અમારી ચેનલ? નહીં, આ ફર્સ્ટ વાર છે. મને આવી કંઈ આશા નથી કે તમે મને બોલાવશો આવું ઇન્ટરવ્યૂમાં હું જાય તમારી ચેનલ ઉપર આવા એમ. અને બીજું તો તમારો ખૂબ ખૂબ આભાર, અને જેકે મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે તેને મને આવો મોકો દીધો એમ.